હાલો ભાઈ, અત્યારના છોકરાઓને બધાને પીઝા ભાવે, પણ પીઝાનો બાપ આવી ગયો છે. આ નદી કાંઠા રેસ્ટોરન્ટ વાળા બેન આ પીઝાનો બાપ બનાવ્યો છે, પણ હું દેહમાં ગયો ને હમણાં તો બધા દેહમાં હોતે ને પૂછતા હતા કે આ પીઝાનો બાપ તમારા નદી કાંઠા રેસ્ટોરન્ટમાં મળે છે કેવો, તો કઈ રીતનો બને છે? આપણે પીઝાનો બાપ બને છે, એમાં લીલું લસણ આવે, ધાણા, મેથી, પાલક, મરચી, લીલા કાંદા એ બધું નાખીને આપણે પીઝાનો બાપ બનાવી છીએ. વાહ ભાઈ, આ ખાવું હોય તો અહીંયા જવું પડે નદી કાંઠા રેસ્ટોરન્ટમાં. હા, નદી કાંઠા રેસ્ટોરન્ટમાં. અને તમારા ગામડે નહીં, આ તો ઓસ્ટ્રેલિયા અમેરિકા થી ને અમારે કમેન્ટો આવે છે કે ભાઈ અહીંયા આવીને અમને બનાવીને ખવડાવો પીઝાનો બાપ. વાહ ભાઈ, સુરતમાં આપણે ક્યાં ક્યાંથી આવે લોકો? દૂર દૂરથી આવે કે? સુરતમાં તો હું અંકલેશ્વર, નવસારી, ભરૂચ ને આ બધેથી આપણે અહીંયા કસ્ટમર આવે પીઝાનો બાપ ખાવા. ભાઈ, નદી કાંઠા રેસ્ટોરન્ટનો અત્યારે ભરેલો રોટલો કેટલો ફેમસ છે માર્કેટમાં, કેટલો ટ્રેન્ડિંગ છે, તમે જોઈ શકો છો. પબ્લિક એલા ભાઈ તમે સેટાયરો ની પબ્લિક બતાવવાનું છે મારે. આ બાજુ પબ્લિક છે, આ બાજુ પબ્લિક છે. પબ્લિકનો જમાવડો જામી ગયો છે, કારણ કે પીઝાનો બાપ એટલે કે ભરેલો રોટલો માર્કેટમાં આવી ગયો છે. ભાઈ, નદી કાંઠાની અત્યારે આન બાન ને શાન ભરેલો રોટલો આપણી સામે પીરસાઈ ગયો છે. એની સાથે શિયાળા સ્પેશિયલ જે કાઠિયાવાડી સબ્જીની વાત કરું તો અત્યારે તુવેર ટોઠા છે, લીલી હળદર છે, રીંગણાનો ઓળો છે, કાજુ લસણ છે, અને સાથે ભાખરી ને રોટલા ને ભરેલો રોટલો. અને ભાઈ, કાઠિયાવાડી માણાની આગળ ટેબલ ઉપર જે આ વસ્તુ પીરસાઈ જાય ને એટલે આની સામે અમારે 56 ભોગ પાછા પડે. ટેસ્ટ વાઇઝ ઘણું સારું છે અને મસ્ટ વિઝિટ પ્લેસ છે. હું તો દરેકને રેકમેન્ડ કરું છું, સુરતમાં રહેતા હોય દરેકે એકવાર વિઝિટ કરવી જ જોઈએ. અને ટેબલ પણ બુક કરાવી દેજો, કારણ કે અહીંયા ભીડ જોતા એવું લાગે છે કે આપણો નંબર 1 કલાકે પણ નહીં લાગે. વેસુથી આપણે મહેમાન આવ્યા છે ને, વેસુથી સેટ તમે આવ્યા શું ખાવા માટે આવ્યા છો અહીંયા? હા, રોટલો ભાઈ એક નંબર. આ નહીં ખાધું તો કઈ નહીં ખાધું. તો ભાઈ, જે લોકો મારી જેમ કાઠિયાવાડી ડીશ ખાવાના શોખીન છે ને એ લોકો તો 100% મુલાકાત લેજો નદી કાંઠા રેસ્ટોરન્ટની, કારણ કે આ જગ્યા તમારા માટે જ છે. અને સાથે પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડ પણ મળે છે. પણ તમે આવો ને તો થોડોક ટાઈમ લઈને આવજો, કારણ કે અહીંયા દર વખતે તમે જ્યારે પણ આવશો ત્યારે અહીંયા ટ્રાફિક જોવા મળશે ને વેઇટિંગ હોય છે. એટલે ગ્રુપમાં વિડીયો મિત્રોને શેર કરી દો અને પહોંચી જાઓ ફટાફટ હો મારા ભાઈ.